હાલો તો જો સવારના નાસ્તામાં છે દૂધીના ઢોકળા વરાળિયા થાય છે પછી આપણે મુઠિયા ઢોકળા કહેવાય અને દૂધીના ઢોકળા એટલો લોટ હજી છે જો મસ્તીની દૂધી ખમણી નાખી છે અને 2-3 જાતના લોટ નાખ્યા છે આદુ મરચાં પેસ્ટ આદુ મરચાં લસણની ને એવું બધું નાખ્યું લીંબુ ને શું કહે ખાંડ ને મીઠું ચટણી હળદર તો હાલો આપણે હે ને અટાણમાં નાસ્તો બનાવી નાખીને પછી બતાવી કેવા ઢોકળા બન્યા હાલો તો વાગવા આવ્યા છે 10:30 અને જો અટાણ આપણે બધું સાફ સફાઈનું કામ થોડુંક પેન્ડિંગમાં હતું ને ઉપાડ્યું છે બાકી બધું થઈ ગયું બસ આ ઘરમાં મસાલા ને બધું બેણિયું ભરી દઈ ને જ્યાં થોડું બધું વધ્યું ને તો મુકાઈ જાય તો મમ્મી કરે છે ને હાલો મારે જાઉં ગલકાને ઘીસોડા ઉતારવા બાકી જા આમાં બધે મીમ તો હે ને ડેટ વાળો ઓલું ગયું હતું પણ આપણે અસલ ઓલી લાદી નથી ને એટલે બહુ ના સારું લાગે પણ તોય ડેટને નાખીને મેં અસલ રૂછડું ગહીને પોતા કર્યા અને જો ભેહું બંધાવા માંડ્યા છે ને સાંભળા જેવું છે અને જતાં અહીંયા ઘોસટ થઈ પડ્યું ને આ ફૂલ છે ને કેદુંનું આવ્યું પણ હજી નથી કરમાતું તો જો કેવું મસ્ત આ ફૂલ છે ને ઘડીકમાં કરમાય જ નહીં કેસરી કલરનું છે વાહ મીનુડો અહીંયા હતાણો લાગે તો ઝાડમાં કેવડા થઈ ગયા કડવા ઝાડવા હા હોઈ જા મીંદડો હમણાં ભાઈ માંદો થઈ ગયો છે આખું કેવી થઈ ગઈ હાવ અને હાલો આપણે ગલકા ને ઘીસોડા ઉતારવા છે એક તો ઘીસોડું અહીંયા જ છે એક ગલકું નીકો છે પાછલા ભાગમાં આ જોઈ લે આ પાંદડું બધા કરતા વધારે જોઈ લે ઉપડી પડ્યું ખડ પાછું થઈ ગયું આપણે ચોખ્ખું જ બધું કર્યું હતું આમાં આવે ને દોડીયું આવી એટલે ફૂલ ઝાડ થાય ને આ એક જરાક છે ને નીકળી ગયું છે હમું નમું ક્યાંક વાવી દઈએ આપણે હેરખોથી પાયડ ભર પડ્યું તો જોઈ લો અને આમાં મલક ફૂલ ઝાડ છે એટલે આમાં ધ્યાન રાખીને હાલવું પડે ને કચરાઈ જાય ઘીસોડા કવડા છે આગળ દેખાડો જો જાય અસર કુણા એ ધીરે ધીરે છે ને હાવ તોડવું પડે ને વહેલો તૂટી જાય હાલો જોઈ લ્યો કેવડું ઘીસોડું છે ઘરના ઘીસોડા હો ભાઈ ગલકાના ને ઘીસોડાના વહેલા મિક્સ છે જોઈ લ્યો આમાં છે ગલકું આપણે એને વેંડીએ ચડવું જોઈએ અહીં ઘીસોડું છે ગલકા છે હજી વધુ છે ને ઉતરીએ ને એનું આપણે શાક કરીએ પછી ચોખ્ખું કરવું જોઈએ જે એક ગલકું થાવ પાકીને ઓયલું થઈ ગયું તો હાલો આપણે 2 ગલકા અને 2 ઘીસોડા ઉતારી લઈએ એટલે શાક થઈ જાય અટાણ જોતા ખડ કેવું ઘોચરથી ખાવ અને ભાઈ લીમડો આપણે ઘરનો હતો દાળમાં નહીં મસ્ત મજાનો એ માગવા જવો નથી પડ્યો ઘરના લીમડાની દાળ વઘારી હતી બટેકાવાળા હતા જમવામાં અને પૂરી શાક દાળ ભાત બટેકાવાળા ચટણી પટ્ટી મરચાં ભજીયા પતરીવાળા ભજીયા ને એવું બધું હતું લાડવા હેઠવાળા ખૂટતા નથી નાખવાના હવે ખૂટી જાય હા અને જો આપણું આસોપાલવનું તોરણ આંબાના અને આસોપાલવના તોરણ બાંધ્યા હતા મીંદડો ને હા મીંદડો એને બિચારાને મજા નથી તે મોરો પડી ગયો પાઠા બહુ ખાતા ઓલા હું મારે આપણાથી તો પછી કંઈ કહેવાય એ નહીં અને મીંદડું થોડુંક હું એને ટેવ હોય ઘરમાં કાયમ રહેતા હોય તે એને બાયણે જાઉં ગમે નહીં કા જાય હાર્યું ગલકું એક એટલું બધું મોટું નથી પણ વધારે વડા આમ થવા દે ને તો પછી ગઈઢા થઈ જાય કીડ્યું સેડ્યું હાલો વેંડી ઉપર ચડી જાય તો હે ને માન પુગાય એમ છે ભાઈ બુરાને હાવ જ્યાં જઈએ વાહે ને વાહે આવવું હોય ભેગું જો એક તો મેં ઉતારી લીધું અને બીજું છે અહીંયા જોઈ રહ્યો ચાલો આપણે તોડી લઈ ગલકા જોઈ લે બીજે હોય તો જ્યાં ફૂલ છે ને એવડું જ અહીં ફૂલ હતું જ્યાં જીવડો ખાઈ બેઠો ફૂલ ખાય છે મિત્રો આ એને બહુ ભાવતું લાગે ફૂલ જો આખું ફૂલ ખાઈ ગયું બોલો આગળ હે ને પાછા ભાગ્યા છે જોતા એ સેટ ક્યાં ગયા એકલા સરતા હોય એને સારવા ના પડે હાલો તો હે ને શાક કરી નાખી ગલકા જીનકા હે ઘીસોડા અસલ હે મોટા ઘણા તુરિયા કહેતા આપણે ઘીસોડા કંઈ ચારે હાલો તો મસ્તીનું ઘરનું શાકભાજી હોય એને કંઈ પૂગે નહીં ભાઈ હાલો તો વાગી ગયા છે રાઈટ 12 વાગ્યા અને શાક છે ગલકા ઘીસોડા મિક્સ આપણા ઘરના જયદીપ આવ્યો હતા છે પણ એને ભાવે નહીં જયદીપ કે સેટિંગ કરવું જોઈએ કે કુરકુરિયા હતા ભાઈને એ ખાઈ ગયા છે એટલે હવે એને આ શાક ભાવે નહીં જોઈને
રસો દીધો ખાલી શાકનો ને આપણે તો સુઈડનું થઈ ગયું છે છાશ ને દૂધ ને એવું બધું છે જમવાનું તો હાલો બધા જમવા જો લીંબુવાળી ડુંગળી કરી છે લીંબુવાળી છે કે અને હા કેટલાક દી પકોડા ખાવા હોય તો પછી છે ને ગટકાઈ આવે ઘીગોણા આવે કઢી આવે મગઈ આવે કાયમ બટેકું ટમેટું ક્યાં લઈ જાઉં મમ્મી આમ કરો તો ઢોકરા કાયમ તો પકોડું ક્યાં અને જો હવારના ઢોકરા પડ્યા છે મમ્મી ડબલું ભરીને રાખી દીધું હમણાં કરો તોરા ઓરું કરો તા જારિયા દૂધીના મુઠિયા ઢોકળા હાલો બધા બપોરા કરવાની જસ્મીનભાઈ જીરાને બજાર જોવે છે ને તો એને ઉતામળ છે ઝટઝટી નહીં ને જો બધા હે ને હવ દાયરો ભેગા બેસી ગયા જા ચીંટુ મિન્ટુ બધાને બાંધી દીધા સરિયામાં એ ચાકુડું અચ્છા બૂટ ગરમી છે તે હફે જો ચાકુ ચાકુ ગરમી થાય બે પંખા ચાલુ કર્યા હે એમ તો થોડો થોડો પવન આવે વાંધો નથી જો આપણે ઓલું કાગળ છે ને હુકવું સુકાઈ જાય ને તો પછી હકેલીને રાખી દઈ પાછું કાંઈ આવે જો એક પાડીને વાં બાંધી દીધી હે વડલે બાકી બધા અહીંયા બાંધ્યા હે અને હવે આપણી બંસી વ્યાવાની છે એવો કેટલાક દી કાઢે અને જ્યાં અહીંયા આપણે હે ને બેઠક હોય ભાઈ કોક માણસ ચાલુ જોઈએ એટલે ખુરશીઓ નહીં રાખી દીધું ખાટલા અને ઈન દોનો કો ક્યાં ચાહીએ હા હાજી આગળી પાયું તું થોડીક વાર મોર પાછી કે હું આ જોઈ લ્યો આપણે બોલીએ એટલે ને સમકી જતા ઇનવાયરી 1.5 લીટર પાય નાખણી છે ને હું પાવું નથી મારી મમ્મી કહેતી હતી હમણાં એ કે પાઈ લે પણ અટાણ પાવું નથી આપણે એવડાક પછી જાજુ હેથકનું આપણે એમ થાય ખીરું છે તે પાઈ દઈ પણ ના એટલું ના પવાય ને પછી વહેમું લાગે હજી ત્યાં 2-3 દીના છે 2 ને 2 દીનો જ ફેર છે અને જો ભૂકો હજી તો ઘણો બધો છે એટલે વાંધો નહીં આવે લગભગ વાર બાકી તમારે નક્કી નંબરે કહી જાય તો જાય એક ધારો આમને તબેલો એટલે સુધી છે હજી આ છે ને બધો બાયણે હતો એ અહીંયા નાખ્યો એટલે ઘણો બધો છે હજી ભૂકો જો બધી છે ને હું આરામ કરે છે ભૂરીની 2 મા દીકરી હમણાં તબેલામાં આવી જાય અને બીજી ભૂરી બંધાતી ને એને હમણાં બાયણે બાંધી જો કુંડિયા કરે રે અને ઓલી જો એકલી રહેતી નથી ઉપડી અને હમણાં પાયલને અંદર બાંધે આ ભૂરી આપણે લીધી ને એને ભેગી જા જીનકુડી પાડી હતી તો એ ભેગી આવી હતી પૂરી પીને કાળી પાડી પૂરી દાંત તો જો તારા ગંધારા એ તો ફાંકી ના ખાતી હોય એવું લાગે એ ચકુડિયા બેહી જાવ તા પાયલ એ પાયલ શું છે હાલો તો ઘડીક વાર પોરો ખાઈ લઈ પછી બ્લોગ કન્ટિન્યુ કરી અને શેરું ઓફેસે જાય શેરુંનો મગજ જાય છે ઓલી રાયડું દેશે અહીંયા માથું પકવે શું છે લાડુ એ લાડુ શું છે એ કાન ચડાવે હાલો તો વાગી ગયા 4 અને જો આપણે એટલું ખાર્યું છે બાકી જો ભીંજાણું તો ઘણું ખાર્યું તો જો મમ્મી ઢાંકી દીધું જરા એટલે પછી ખેંચવાનું જ રહ્યું છાટા છૂટી આવે ને આજ વાતાવરણ પેક છે નથી પવન નથી જરાય હવાનું છે ને આ બૂટ ગરમી આપણે હે ને વાડીએ જવું માંડવી જવા પણ ટાઈમ નથી જડતો નેદવાનું છે કણંજરો થઈ ગયો મોટો પણ હવે એ કેદી હવે મુહૂર્ત આવે એ ઉપર આધાર રહીએ અને હું જ્યાં બોલું ને યાન ગમતું નથી જતા ફૂફાડા મારે સાવ ઊભી રહેતા તું વાયડી હું ક્યાં તાર પાસે આવી ખાતી નથી ખાવું બંધ કરીને મારવા થોડે બોલો તો હાલો હવે હે ને આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈએ એડિટિંગને બધું કરીને વેલેરા નેવરા થઈ જાય બસ સુલાનો ટાઈમ થઈ જાય તો હાલો આપણે આ સાથે આ વિડીયોને કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.